નમસ્કાર મિત્રો, હું છું કિશન શર્મા. જીએમએમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અંબાજીમાં હવે ટ્રિનિટી પબ્લિક સ્કૂલમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી. અંબાજીમાં હવે ટ્રિનિટી પબ્લિક સ્કૂલમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં નર્સરીથી લઈ ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. ત્યારે અંબાજીમાં હવે ટ્રિનિટી પબ્લિક સ્કૂલને તિરંગા કલરથી ડેકોરેટ કરી શણગારવામાં આવી હતી અને નાના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, ડાન્સ એક્ટિવિટી જેવા પ્રોગ્રામ પણ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન ચીફ ગેસ્ટ તરીકે અંબાજી ભાજપ પ્રદેશ પ્રમુખ બકુલેશ શુક્લ, ભાજપના અંબાજી પ્રદેશ મંત્રી નરેશ દેસાઈ હાજર રહ્યા હતા. આજે 15મી ઓગસ્ટ 2024ના રોજ ભારતની આ સ્વતંત્રતા દિવસની 78મી આજે નિમિત્તે ટ્રિનિટી સ્કૂલની અંદર ધ્વજવંદન કરવા આવ્યો ત્યારે 2012થી ચાલતી આ ટ્રિનિટી સ્કૂલ ધીરે ધીરે પ્રગતિ કરી રહી છે અને હજુ વધુમાં વધુ પ્રગતિ કરે અને આ સ્કૂલનું નામ પૂરા અંબાજી નહીં પણ પૂરા ભારતની અંદર પ્રખ્યાત થાય તેવી અપેક્ષા સાથે અને મા અંબાને પ્રાર્થના કરું. As we all know that today we are celebrating 78th Independence Day in our Trinity Public School. I wish all the dignitaries and students and staff a very happy Independence Day. જય અંબે. આજના રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે ટ્રિનિટી પબ્લિક સ્કૂલના તમામ સભ્યો, સંચાલક મંડળ અને વાલી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ટ્રિનિટી પબ્લિક સ્કૂલ જે 2012થી અમે શરૂઆત કરી હતી અને વર્ષો વર્ષ પ્રગતિના પંથે જઈ રહ્યા, ઘણી બધી અડચણો આવી પણ એ અડચણોમાં અમે દૂર કરી અને પ્રગતિ કરતા રહ્યા. વિદ્યાર્થીઓને જે અમારા લોગોની અંદર લખેલું છે, નોલેજ ઇઝ વેલ્થ, એટલે કે જ્ઞાન એ સંપત્તિ છે, જે અમૂલ્ય કહેવાય, એ સંપત્તિ માટે અમે અગાધ પ્રયત્ન કર્યા છે. બાળકોને સર્વગ્રાહી બનાવવા માટે તેમજ તમામ પ્રકારની એમને જ્ઞાન મળે, વાસ્તવિક જીવનની જીવવું કેવી રીતે એનું જ્ઞાન મળે, એ માટે અમે ખૂબ ખૂબ અગાધ પ્રયત્ન કરી રહ્યા છે. અને એના માટે જે શિક્ષકો પણ જે મહેનત કરવાની હોય એ પણ મહેનત કરતા રહે છે અને અમારી બધાની ઉપર ધ્યાન રાખીએ છીએ. સાથે સાથે જે પણ કોઈ દુવિધા આવતી હોય છે, અડચણ આવતી હોય છે, એના અમે પાર કરીએ છીએ. મૂળભૂત જે રિક્વાયરમેન્ટ હોય છે એ બધી જ અમે પુરવાર કરીએ છીએ બાળકો માટે. અને બાળકોને રમતગમત, અભ્યાસ, વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ઇતર વાંચન, આ બધાની રીતે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ કે કંઈકને વાંચે. સાથે સાથે જરૂર પડે તો અમે વિદ્યાર્થીઓને વળીએ પણ છે, થોડા ડરાવીએ પણ છે, કારણ કે એ વગર તો શક્ય જ નથી કે બાળકો આગળ વધી શકે અને કંઈક ઘણે મહેનત કરે, કારણ કે મહેનત વગર ફળ મળવાનું નથી. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. રાષ્ટ્રગીત બાદ ચીફ ગેસ્ટ ભાજપ પ્રદેશ પ્રમુખ બકુલેશ શુક્લ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આમ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.